નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના આ વિડીયોમાં ધોરણ 6માં જે તમે જોયું હશે કે નવો ઇતિહાસનું જે પાઠ્યપુસ્તક આવેલું છે એમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં સામાજિક વિજ્ઞાનનો યુનિટ નંબર 4 જેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં જોવા મળશે। તો આપણે શરૂ કરીએ। હવે એમાં જોશો તો પહેલો પ્રશ્ન છે વિકલ્પોમાંથી પહેલો પ્રશ્ન, આપણા દેશમાં નેશનલ મ્યુઝિયમ ક્યાં આવેલ છે? જેનો જવાબ છે બી, દિલ્હી। બીજો પ્રશ્ન, પૃથ્વી પર કેટલા વર્ષો પહેલાં અગ્નિની શોધ થઈ હશે? એમાં ઓપ્શન એ આવે છે 10 લાખ વર્ષ પહેલાં। ત્રીજો પ્રશ્ન, વિશ્વભરમાં કયા કેલેન્ડરનો ઉપયોગ વધુ કરવામાં આવે છે? એમાં જવાબ આવશે ઓપ્શન સી, ગ્રેગોરિયનનો, એટલે કે ઓપ્શન સી। ચોથો પ્રશ્ન છે, પશ્ચિમમાં કેલેન્ડર સામાન્ય રીતે કોના જન્મ વર્ષથી શરૂ થાય છે? જેમાં જવાબ આવશે ઓપ્શન ડી, ઈસુ ખ્રિસ્તના। પાંચમો પ્રશ્ન, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના સમયગાળાને અંગ્રેજી ભાષાની મિતાક્ષરીમાં કેવી રીતે ઓળખવામાં આવે છે? તો એમાં આવશે ઓપ્શન બી, સીઈ, જેનો અર્થ થાય છે કોમન એરા। છઠ્ઠો પ્રશ્ન છે, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષોને લેટિન ભાષામાં સંક્ષિપ્ત રૂપમાં કઈ રીતે ઓળખવામાં આવે છે? જેનો જવાબ છે ઓપ્શન એ, એડી, જેનું ફૂલ ફોર્મ થાય એનો ડોમિની। સાતમો પ્રશ્ન, ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષ પહેલાંના સમયગાળાને અંગ્રેજીમાં હવે કેવી રીતે ઓળખવામાં આવે છે? જેનો જવાબ છે ઓપ્શન એ, બિફોર કોમન એરા, એટલે કે BCE। આઠમો પ્રશ્ન, ઈસુના જન્મ પછીના સમયગાળાને ઓળખવા માટે હવે કઈ રીતે સૂચવવામાં આવે છે? જેનો જવાબ છે ઓપ્શન સી, ઈસવીસન એડી, એટલે કે એનો ડોમિની। નવમો પ્રશ્ન, કોઈપણ 100 વર્ષના સમયગાળાને શું કહેવામાં આવે છે? એમાં ઓપ્શન ડી આવે છે, સદી। ત્યાર પછી 10મો પ્રશ્ન, આનુવંશિકતા એ કયા વિજ્ઞાનની શાખા છે? જેનો જવાબ છે ઓપ્શન સી, જીવ વિજ્ઞાન। 11મો પ્રશ્ન, શરૂઆતમાં આદિમાનવને કોના તરફથી અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો? જેમાં જવાબ આવશે ઓપ્શન ડી, કુદરત તરફથી। 12મો પ્રશ્ન, આદિમાનવે અનાજ ઉગાડવાની શરૂઆત ક્યારથી કરી હતી? જેનો જવાબ છે ઓપ્શન બી, સ્થાયી જીવન શરૂ કર્યા બાદ। 13મો પ્રશ્ન, સ્થાયી જીવન બાદ આદિમાનવ સમૂહમાં કઈ જગ્યાએ રહેવા લાગ્યો હતો? જેમાં જવાબ છે ઓપ્શન એ, નદી કિનારે। 14મો પ્રશ્ન, ધાતુઓના ઉપયોગની તકનિકની શરૂઆત કઈ ધાતુથી થઈ હતી? જેમાં જવાબ આવે છે ઓપ્શન બી, તાંબાથી। 15મો પ્રશ્ન, કરોડો વર્ષ પહેલાંના વૃક્ષો, પ્રાણીઓ અને માનવના અવશેષોનો અભ્યાસ કરનાર વ્યક્તિ કઈ રીતે ઓળખાય છે? જેમાં જવાબ આવશે ઓપ્શન ડી, પુરાતત્વવિદો। અહીંયા ઓપ્શન બી આપેલ છે, જીવાશ્મ વિજ્ઞાન, પણ એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, પુરાતત્વવિદો। ત્યાર પછી મિત્રો જોઈએ ખાલી જગ્યા આવશે। એમાં પહેલું છે, ઇતિહાસની સમયગણનામાં ભારત 1947માં સ્વતંત્ર થયું હતું, તેને સંક્ષિપ્તમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે। એમાં આવશે એડી 1947। બીજો, ઇતિહાસમાં સમયગણના માટે ગૌતમ બુદ્ધના જન્મ વર્ષને સંક્ષિપ્તમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે। જેમાં જવાબ આવશે BCE। ત્રીજું છે, સમયરેખા ચોક્કસ સમયગાળાને આવરી લેતા વર્ષો અને ઘટનાઓનો ખાલી જગ્યા દર્શાવે છે। જેમાં જવાબ આવે છે ક્રમ। ગૌતમ બુદ્ધનો જન્મ મહાન અશોકની આગળ કે પાછળ થયો હતો તે ખાલી જગ્યાની મદદથી સારી રીતે જાણી શકાય છે।
જેમાં જવાબ આવશે સમય રેખા. પાંચમું છે ઐતિહાસિક ઘટનાઓને તારીખ કે વર્ષ જોયા વિના પણ કયા ક્રમમાં બને છે તે ખાલી જગ્યાની મદદથી જાણી શકાય છે, જેમાં જવાબ છે સમય રેખા. 10 વર્ષના સમયગાળાને ખાલી જગ્યા કહેવામાં આવે છે, જવાબ છે દશક. સાતમું, આપણો દેશ ખાલી જગ્યા સદીના સમયગાળામાં આઝાદ થયો ગણાય, એમાં જવાબ છે 20મી. ખાલી જગ્યા એ 1000 વર્ષનો સમયગાળો હોય છે, જેમાં જવાબ આવશે સહસ્ત્રાબ્દી. 9મું, મહિનાના દિવસો સાથે સંકળાયેલ ખગોળશાસ્ત્રીય આંકડાઓથી માહિતી આપનાર પુસ્તકને ખાલી જગ્યા કહે છે, જેમાં જવાબ છે પંચાંગ. 10મું છે વંશાવલી અને લોકવાયકા એ ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં ખાલી જગ્યા ગણાય, જવાબ છે મૌખિક સ્ત્રોત. 11મું, હસ્તપ્રતો, સિક્કાઓ, સ્મારકો, આભૂષણો વગેરે ઇતિહાસ જાણવાના ખાલી જગ્યા સ્ત્રોતો છે, જેમાં જવાબ છે ભૌતિક. અને 12મું, માનવ સમાજ અને સંસ્કૃતિઓનું અધ્યયન કરનારને ખાલી જગ્યા કહેવામાં આવે છે, જવાબ છે ઇતિહાસકાર. ત્યાર પછી ખરા ખોટા જોઈએ તો પહેલું છે ભૂતકાળને સમજવાથી આપણને વર્તમાન વિશ્વને સમજવામાં મદદ મળશે, તો વાક્ય સાચું છે. બીજું, ભૂસ્તરશાસ્ત્રીઓ પૃથ્વીના ભૌતિક સ્વરૂપોનો અભ્યાસ કરે છે, એમાં પણ સાચું આવશે. ત્રીજું, દરેક સમાજ અને સંસ્કૃતિની સમયની ગણતરી કરવાની પદ્ધતિ સરખી હોય છે, જેમાં જવાબ આવે છે ખોટું. ચોથું, પશ્ચિમમાં કેલેન્ડર સામાન્ય રીતે ગૌતમ બુદ્ધના જન્મ વર્ષથી શરૂ થાય છે, એમાં જવાબ આવે છે ખોટું. પાંચમું, વિશ્વભરમાં યહૂદી કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે, જવાબ છે ખોટું. છઠ્ઠું, સામાન્ય સંવત પૂર્વેને ટૂંકમાં BCE તરીકે સૂચવવામાં આવે છે, જવાબ છે સાચું. સાતમો પ્રશ્ન, શરૂઆતથી જ આદિમાનવ સમૂહમાં સ્થાયી જીવન જીવતો હતો, એમાં જવાબ છે ખોટું. આઠમું, આદિમાનવો જીવવા માટે ખાદ્ય છોડ અને ફળોના સંગ્રહ તેમજ શિકાર પર નિર્ભર રહેતા, જવાબ છે સાચું. પછી 9મો પ્રશ્ન છે પથ્થરની સુધારેલ કુહાડીઓ, અણીદાર તીર અને અન્ય સાધનોના નિર્માણથી આદિમાનવનું જીવન સરળ બન્યું હતું, તો વાક્ય સાચું છે. 10મું, આપણે 20મી સદીના મધ્યમાં આઝાદી મળી હતી, તો જવાબ છે સાચું. 11મો પ્રશ્ન, સામાન્ય સંવત પૂર્વેની બીજી સદીનો સમયગાળો એટલે 300 BCE થી 201 BCE ગણી શકાય, તો વાક્ય સાચું છે. 12મો પ્રશ્ન, એ વાક્ય 11મું આવે જે છે એ ખરું આવશે. 12મું છે એક સમયે પૃથ્વી ખૂબ ઠંડી હતી, તેથી તે સમયને પાષાણયુગ કહે છે, જેમાં જવાબ ખોટું. 13મું, હિમયુગ લગભગ 5000 વર્ષ અગાઉથી 2000 વર્ષ પૂર્વે સુધી ચાલ્યો હશે, એમાં જવાબ છે ખોટું. 14મું, જીવવા યોગ્ય પરિસ્થિતિમાં સુધારો થતાં માનવે એક સ્થળે વસવાટ કરવાનું શરૂ કર્યું, જવાબ છે સાચું. 15મું, જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ પલ્લી મોટા ગામોમાં ફેરવાઈ ગયા, તો એમાં છે સાચું. ત્યાર પછી મિત્રો આપણે જોડકું જોઈએ તો પહેલાં સામે આવશે 5 ઇતિહાસ, બીજા સામે આવશે પહેલું યુગ, ત્રીજા સામે આવશે ચોથું ગ્રેગોરિયન, ચોથા સામે આવશે બીજું યુગ અને પાંચમા સામે આવશે ચોથા સામે આવશે બીજું ઇતિહાસના સ્ત્રોત અને પાંચમામાં આવશે છઠ્ઠું એટલે કે પલ્લી. ત્યાર પછી જોડકું પૂરું થતાં પાંચમો પ્રશ્નમાં પહેલો છે ભૂસ્તરશાસ્ત્રી કોને કહેવામાં આવે છે, જેનો જવાબ છે પૃથ્વીના ભૌતિક સ્વરૂપો જેમ કે માટી, પથ્થરો, ટેકરીઓ, પર્વતો, નદીઓ, સાગર, મહાસાગરો અને
પૃથ્વીના અન્ય ભાગોનો અભ્યાસ કરનારને ભૂસ્તરશાસ્ત્રી કહે છે. બીજું છે નૃવંશશાસ્ત્રી કોને કહેવામાં આવે છે? જેનો જવાબ છે માનવ સમાજ અને સંસ્કૃતિઓનો સૌથી પ્રાચીન કાળથી અત્યાર સુધીનો વૈજ્ઞાનિક અભ્યાસ કરનારને નૃવંશશાસ્ત્રી કહે છે. ત્રીજું છે પુરાતત્વવિદ કોને કહેવામાં આવે છે? તો માનવ, વનસ્પતિ અને પશુઓ દ્વારા છોડાયેલા અવશેષો જેવા કે માટલા, વાસણો, મણકા, મૂર્તિઓ, રમકડાં, પશુ માનવીના દાંત, અનાજ, મકાનો અને ખંડેરો જેવી અન્ય વસ્તુઓના ઉત્ખનન કરીને અભ્યાસ કરનારને પુરાતત્વવિદ કહે છે. ત્યાર પછી એક ચોથો પ્રશ્ન જે બાકી રહી ગયો છે, જે આમાં બતાવતા નથી, એ પ્રશ્ન છે એ બોલી જાઉં છું કે કેલેન્ડરનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? જેનો જવાબ છે તહેવારો તથા અન્ય શુભ કાર્યોની તારીખોની ગણતરી માટે કોઈ ઘટનાને દર્શાવવા માટે કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, જીવાશ્મ વિજ્ઞાની કોને કહેવામાં આવે છે? જેમાં જવાબ છે અશ્મિઓના રૂપમાં રહેલા કરોડો વર્ષ પહેલાંના વૃક્ષો, પ્રાણીઓ અને માનવના અવશેષોનો અભ્યાસ કરનારને જીવાશ્મી વિજ્ઞાની કહે છે. ત્યાર પછી પાંચમું છે એટલે છઠ્ઠો આવશે ઈસવીસન પૂર્વે બિફોર ક્રિસ્ટને હવે કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો એમાં જવાબ છે ઈસવીસન પૂર્વે બીસીને હવે BCE તરીકે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે ઈસવીસન પૂર્વે 500 એટલે ઈસુના જન્મ પહેલાંના 500 વર્ષ. છઠ્ઠું છે એટલે આમાં આવશે ઈસવીસન પૂર્વે ઈસવીસન એન્નો ડોમિની ને હવે કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો જવાબ છે ઈસવીસન ADને હવે CE તરીકે ઓળખવામાં આવે છે, જે ઈસુના જન્મ પછીના વર્ષો દર્શાવે છે. પછીનો પ્રશ્ન છે કઈ કઈ ખગોળશાસ્ત્રી ઘટનાઓ પંચાંગમાંથી જાણી શકાય છે? જેનો જવાબ છે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, સૂર્યોદય અને સૂર્યાસ્ત જેવી ખગોળશાસ્ત્રી ઘટનાઓ પંચાંગમાંથી જાણી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન છે ઇતિહાસના સ્ત્રોત એટલે શું? જવાબ છે સ્થળ, વ્યક્તિ, વખાણ, લખાણ અથવા કોઈ વસ્તુ જેમાંથી આપણને ભૂતકાળની ઘટના અથવા સમયગાળા વિશે માહિતી એકત્રિત થાય તેને ઇતિહાસના સ્ત્રોત કહેવાય. નવમું, ઇતિહાસ જાણવાના સ્ત્રોતોના પ્રકાર કેટલા અને કયા કયા છે? જવાબ છે મુખ્ય 4 પ્રકાર છે. પહેલું મૌખિક સ્ત્રોત, બીજું પુરાતત્વીય સ્ત્રોત, ત્રીજું સાહિત્યિક સ્ત્રોત અને ચોથું વિદેશી પ્રવાસીઓની નોંધ. ત્યાર પછીનો પ્રશ્ન છે ઇતિહાસના સ્ત્રોત કયા કયા છે? 5 ઉદાહરણ આપો. જવાબ છે હસ્તપ્રતો, તાડપત્રો, માટીના વાસણો, સિક્કાઓ, શિલાલેખો, ઐતિહાસિક ગ્રંથો, સ્મારકો વગેરે ઇતિહાસના સ્ત્રોતો છે. પછીનો પ્રશ્ન સાહિત્યિક સ્ત્રોતમાં કયા કયા સ્ત્રોતોનો સમાવેશ થાય છે? જેનો જવાબ છે સાહિત્યિક સ્ત્રોતોમાં વેદો, કવિતાઓ, નાટકો, ઐતિહાસિક ગ્રંથો, વાર્તા સંગ્રહ, વૈજ્ઞાનિક અને તકનીકી ગ્રંથો અને વિદેશીઓના પ્રવાસ વર્ણનો તેમજ ઐતિહાસિક વૃત્તાંતો વગેરેનો સમાવેશ થાય છે. પછીનો પ્રશ્ન માનવ જીવનનું અસ્તિત્વ લગભગ કેટલા વર્ષોથી પૃથ્વી ઉપર છે? જવાબ પૃથ્વી પર આશરે લગભગ 3 લાખ વર્ષોથી માનવ જીવન જોવા મળે છે. પછીનો પ્રશ્ન છે આદિમાનવ શા માટે સતત ખોરાક અને આશ્રયની શોધમાં રહેતો? જવાબ છે આદિમાનવ શિકાર અને ખાદ્ય સંગ્રાહકો હતા. તેઓ પોતાના અસ્તિત્વ માટે છોડ, ફળો અને શિકાર પર આધાર રાખતા. આથી તેઓ સતત ખોરાક અને આશ્રયની શોધમાં ભટકતા રહેતા. 14મું,
આદિમાનવ કેવા પ્રકારના રહેઠાણોમાં રહેતો હતો? જવાબ: આદિમાનવ હંગામી પડાવો, પથ્થરના આશ્રયો અથવા ગુફાઓમાં રહેતા હતા. પછીનો પ્રશ્ન: આદિમાનવનું જીવન સરળ કેવી રીતે બન્યું હતું? જવાબ: પથ્થરની સુધારેલી કુહાડીઓ, અણીદાર તીર અને અન્ય સાધનોના નિર્માણથી આદિમાનવનું જીવન સરળ બન્યું હતું. પછીનો પ્રશ્ન: પૃથ્વી પર હિમયુગ નિર્માણ થવાનું કારણ જણાવો. જવાબ છે: લાંબા સમયગાળા દરમિયાન પૃથ્વીના વાતાવરણમાં આવેલા વ્યાપક પરિવર્તન અને તાપમાનમાં થયેલ ભારે ઘટાડાને કારણે પૃથ્વી પર હિમયુગનું નિર્માણ થયું હતું. ત્યાર પછીનો પ્રશ્ન છે: સ્થાયી જીવનની શરૂઆત બાદ માનવે પ્રથમ કઈ કઈ પ્રવૃત્તિઓ શરૂ કરી? જવાબ છે: સ્થાયી જીવનની શરૂઆત બાદ અનાજ ઉગાડવા, પશુપાલન, અનાજનો સંગ્રહ, માટીના વાસણો બનાવવા અને ઘર બાંધવાની પ્રવૃત્તિઓ શરૂ કરી. ત્યાર પછીનો પ્રશ્ન: આદિમાનવે નદી કિનારે રહેવાનું કેમ વિચાર્યું હશે? જવાબ: આદિમાનવ નદી કિનારે રહેવા લાગ્યા કારણ કે ત્યાં જીવવા અને વપરાશ માટેનું પાણી સહેલાઈથી મળી રહેતું, અનાજ ઉગાડવાની પ્રક્રિયા વધુ સરળ બનતી અને ખોરાકની ઉપલબ્ધતા સરળતાથી થતી. પછીનો પ્રશ્ન જોઈએ 19મું. ધાતુઓના ઉપયોગની તકનીક અસ્તિત્વમાં આવતા આદિમાનવે કઈ વસ્તુઓ બનાવવાનું સરળ બન્યું? જવાબ: ધાતુઓની તકનીક અસ્તિત્વમાં આવતા આદિમાનવ માટે મજબૂત ઓજારો, હથિયારો, વાસણો અને ઘરવખરી બનાવવાનું સરળ બન્યું. ત્યાર પછી મેઇન છઠ્ઠો પ્રશ્નનો પહેલો સમયરેખા સમજૂતી આપવાની છે. એટલે કોઈ પણ ચોક્કસ સમયગાળાને આવરી લેતી તારીખો અને ઘટનાઓનો ક્રમ દર્શાવે છે. સમયરેખા કોઈ ઘટનાઓને ચિહ્નિત કરવા માટેનું સાનુકૂળ સાધન છે. બીજું, શિલાલેખ. પથ્થર કે શિલા પર કોતરીને લખાયેલા લેખને શિલાલેખ કહેવાય છે. ત્રીજું, એક વ્યક્તિ જે ભૂતકાળનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે અને તેના વિશે સચોટ લખાણ કરે છે. ચોથું, હિમયુગ. એક સમયે પૃથ્વી પર ખૂબ ઠંડી હતી અને તેનો મોટો ભાગ હિમ આચ્છાદિત હતો, તેથી તે સમયને હિમયુગ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય 7મો પ્રશ્ન, એમાં પહેલું છે સ્થાયી જીવન પછી આદિમાનવે કરેલા વિકાસ વિશે જણાવો. એમાં સ્થાયી જીવનથી આદિમાનવના જીવનમાં વ્યાપક પરિવર્તનો આવ્યા. એમાં પહેલો મુદ્દો, આદિમાનવે અનાજ ઉગાડવાનું શરૂ કર્યું. વધુ ખોરાકની ઉપલબ્ધતાથી તે અનાજનો સંગ્રહ પણ કરવા લાગ્યો. બીજું, ખેતીની શરૂઆત થતાં તે એક નિશ્ચિત જગ્યાએ સ્થાયી વસવાટ કરતો થયો. ત્રીજું, ખેતી માટે મજબૂત ઓજારો બનાવવા લાગ્યો. ચોથું, અનાજ સંગ્રહ માટે માટીના વાસણો બનાવવા લાગ્યો. અને પાંચમું, સમૂહમાં રહેવાથી વસાહતો અને વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો. બીજો પ્રશ્ન છે, સમયરેખાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. તો જવાબ છે, ધ્યાનમાં રાખવાની મુખ્ય બાબતો નીચે મુજબ છે. પહેલું, ઘટનાઓને હંમેશા સાચા ક્રમમાં દર્શાવવી જોઈએ. બીજું, સમયરેખા પર વર્ષ કે સદી વચ્ચેનું અંતર સમાન રાખવું. ત્રીજું, ઈસુ ખ્રિસ્તના જન્મ આધારિત સમયગાળાને યોગ્ય રીતે દર્શાવવો જોઈએ. ડાબી બાજુ ઈસવીસન પૂર્વે અને જમણી બાજુ ઈસવીસન ઘટનાઓ સ્પષ્ટ લખવી. ત્યાર પછીનો મુદ્દો, દરેક ઘટનાનું વર્ષ અને તેનું નામ અથવા વિગત સ્પષ્ટપણે દર્શાવવી જેથી સરળતાથી સમજી શકાય. અને છેલ્લો મુદ્દો છે, સમયરેખા પર ઘટનાઓને ટૂંકમાં નિરૂપવી. લાંબા લખાણને બદલે ઘટનાઓ ચોક્કસ ગાળો દર્શાવવો. ત્રીજો પ્રશ્ન છે, પ્રારંભિક આદિમાનવ
કેવી રીતે જીવન જીવતો હતો અથવા પ્રારંભિક આદિમાનવની જીવન અવસ્થા જણાવો. તો જવાબમાં પહેલો મુદ્દો, પ્રારંભિક આદિમાનવને કુદરત તરફથી અનેક પડકારોનો સામનો કરવો પડતો હતો. બીજું, એકબીજાની મદદ માટે તેઓ ટોળીઓ અથવા સમૂહોમાં રહેતા હતા. ત્રીજું, તેઓ શિકાર અને ખાદ્ય સંગ્રાહકો હતા જે સતત ખોરાક અને રહેઠાણની શોધમાં ભટકતા રહેતા. ચોથું, તેમની પાસે આધુનિક ભૌતિક સુવિધાઓ નહોતી. તેઓ હંગામી પડાવો, પથ્થરના આશ્રયો કે ગુફાઓમાં રહેતા હતા. પછીનો મુદ્દો, ગુફાઓમાં તેઓ પ્રાકૃતિક રંગો વડે ચિત્ર દોરતા અને પથ્થરના ઓજારો તેમજ હથિયારોનું નિર્માણ કરતા. ત્યાર પછીનો મુદ્દો, તેઓ પથ્થરમાંથી મણકા, પરોવેલી માળા, પ્રાણીઓના દાંતનું પેન્ડન્ટ જેવા સરળ આભૂષણો પણ બનાવતા શીખ્યા હતા. ત્યાર પછી મિત્રો 8મો મેઇન પ્રશ્નનો પહેલો, આપણે ઇતિહાસમાં સમયને કેવી રીતે માપી શકીએ? તો પહેલો મુદ્દો છે, ઇતિહાસમાં સમયની ગણતરી સામાન્ય રીતે ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષને આધારિત કરવામાં આવે છે. પહેલો મુદ્દો એમાં ઈસવીસન પૂર્વે, આનો અર્થ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય થાય છે. દાખલા તરીકે ઈસવીસન પૂર્વે 500 એટલે ઈસુના જન્મ પહેલાંના 500 વર્ષ. બીજું, ઈસવીસન, આનો અર્થ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમયગાળો થાય છે. દાખલા તરીકે ઈસવીસન 2026 એટલે ઈસુના જન્મ પછીના 2026 વર્ષ. લાંબા સમયગાળાને માપવા માટે સદી અથવા સહસ્ત્રાબ્દીનો ઉપયોગ થાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ઇતિહાસ સમજવામાં વિવિધ સ્ત્રોતોનો ખૂબ સ્ત્રોતો આપણને કેવી રીતે મદદ કરી શકે? એમાં છે જવાબ, ઇતિહાસને સમજવા માટે ઇતિહાસના સ્ત્રોતો ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એમાં પહેલો મુદ્દો, આ સ્ત્રોતો આપણને ભૂતકાળના સમયગાળાની સચોટ અને પ્રમાણિત માહિતી આપે છે. બીજું, તેનાથી પ્રાચીન માનવ જીવનની સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક સ્થિતિ વિશે જાણી શકાય છે. ત્રીજું, પ્રાચીન ભવનો, સ્મારકો અને ભવન શૈલીઓ પરથી તે સમયની કલા અને સ્થાપત્યની માહિતી મળે છે. પછી છે, તે સમયના રાજાઓ, તેમના સામ્રાજ્યની સીમાઓ અને વહીવટી વ્યવસ્થાની વિગતો સિક્કાઓ, શિલાલેખો અને તામ્રપત્ર દ્વારા જાણી શકાય છે. અને છેલ્લો મુદ્દો છે, વિવિધ સ્ત્રોતોની મદદથી ઐતિહાસિક ઘટનાઓ કયા ક્રમમાં અને કયા સમયે બની તેની ચોક્કસ ગોઠવણી કરી શકાય છે. ત્રીજો પ્રશ્ન છે, ભૂતકાળને સમજવાથી આપણને વર્તમાન વિશ્વને સમજવામાં કેવી રીતે મદદ મળશે? તો જવાબ છે, ભૂતકાળ એ વર્તમાનનો પાયો છે. પહેલો મુદ્દો, આજની સામાજિક વ્યવસ્થા કઈ રીતે અસ્તિત્વમાં આવી તે સમજવા માટે ભૂતકાળની માહિતી અનિવાર્ય છે. બીજું, આદિમાનવથી લઈને આજના આધુનિક માનવી સુધીની વિકાસ યાત્રાને સમજવા અને ભવિષ્યના આયોજન માટે તે મદદરૂપ બને છે. ત્રીજું, આપણા પૂર્વજોની પરંપરાઓ અને રીત રિવાજોના મૂળ જાણીને આપણે વર્તમાન વૈશ્વિક સંસ્કૃતિને વધુ સારી રીતે સમજી શકીએ છીએ, જેથી વર્તમાન સમયને વધુ શાંતિપૂર્ણ અને સુદૃઢ બનાવી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો ચોથો, ઐતિહાસિક સ્ત્રોતોના આધારે ઇતિહાસને કેવી રીતે જાણી શકાય? અથવા ઇતિહાસના સ્ત્રોતોના આધારે તમે ઇતિહાસ કેવી રીતે જાણો છો? જવાબ છે, તાડપત્રો, ભોજપત્રો, શિલાલેખો, સિક્કાઓ, સ્મારકો, તામ્રપત્રો અને વિદેશી મુસાફરોના પ્રવાસ વર્ણનો ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોતો છે. એનો મુદ્દો છે પહેલો, તાડપત્રો, ભોજપત્રો અને તામ્રપત્રો પર લખાયેલી માહિતી વાંચીને પ્રાચીન સમયના રાજાઓ,
તેમની વહીવટી, રાજકીય અને ધાર્મિક વ્યવસ્થા જાણી શકાય છે. બીજું, ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષો જેવા કે ઈંટો, પથ્થરો, ઓજારો, વાસણો, ઘરેણાં અને અનાજના નમૂનાઓ પરથી તે સમયના લોકોનું સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવન જાણી શકાય છે. પછીનો મુદ્દો, વિદેશી પ્રવાસીઓની નોંધ કે પ્રવાસ વર્ણનો તે સમયની સામાજિક વ્યવસ્થા અને શાસનકાળની સચોટ સ્થિતિ દર્શાવે છે. અને છેલ્લો મુદ્દો છે, સિક્કાઓ પર છાપેલી વિગતો અને વર્ષો પરથી જે તે રાજાના સમયગાળા અને આર્થિક સમૃદ્ધિની સચોટ માહિતી મળી રહે છે. તો મિત્રો, અહીંયા આ સામાજિક વિજ્ઞાનનો જે ચોથો પાઠ છે કે જેનું ટાઇટલ છે ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો, એ ગાલા સ્વાધ્યાય પોથીનો આ ચોથો પાઠનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા કમ્પ્લીટ થાય છે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા તમામ ગ્રુપમાં એને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.